જય દ્વારકાધી, જય માતાજી. સ્વાગત છે તમારું નવા બ્લોગમાં મિત્રો. ફર્સ્ટ ઓફ ઓલ તો મિત્રો, તમને કેટલાય દિવસથી મને જોતા નહીં હોય એટલે તમને આમ થોડી ગચરજ થઈ છે, પણ એવું નથી. હમણાં મારું રૂટીન થોડુંક ખોરવાઈ ગયું છે એટલે હું બ્લોગમાં આવી નથી શકતો. પ્લસ મારે ઓફિસ વર્ક એટલું બધું હોય છે એટલે ઓફિસ ને બ્લોગ ને બધું મેનેજ કરવું બહુ અઘરું થઈ જાય. હજી તમે જુઓ છો બધા ઉઠી ગયા છે અને આપણું હજી સવાર પડ્યું છે. ઉઠીને બ્રશ કર્યું ને બ્રશ કરીને મેં કીધું કે લાવો તમારી સાથે લાઈવમાં વાત કરી લઉં. અને આ તમને આમાં વનરાજભાઈનો અવાજ આવતો હોય છે, હા હા કરીને રોવે છે. એટલે આ છે ને વનરાજભાઈ હવે છે ને અત્યારે ધબધબાટી બોલાવતા હોય છે ઘરમાં. હાલો બહાર જાય આપણે ખબર પડે. જો મિત્રો તમે જોઈ શકો છો, મેં તમને કીધું કે વનરાજભાઈ એના મમ્મીને કહે છે મારે આ શું જોઈ તારે, એને જોતું હોય આપી દે. હાલો એને જોતું હોય આપી દે. તો અંદરથી પિટારામાંથી છે ને વસ્તુ કાઢી એની, એને જોતી હતી. શું કાઢ્યું બતાવ. ગાડી બે લીધી. કાઢી ને બતાવ. બે ગાડી કાઢી છે. બે જોઈ છે. બે થી રમવાનું પાકું જ છે. પાકું જ છે. તો ગાઈઝ તમે જોઈ શકો છો ત્યાં વનરાજભાઈ ગાડી લઈને નીકળી ગયા છે એની. એન્ડ અત્યારે ટીવી જોવે ધનરાજસિંહ ઓલા રૂમમાં મનાવા ગયા છે. સ્નાન ચાલુ છે. હું અહીંયા બ્લોગ બનાવું. એકવાર ના અમારે કપડા ધોવાઈ ગયા, સુકાઈ ગયા, સલગેલાઈ ગયા ને બીજી વાર એકવારના કપડા ધોવાઈ ગયા, સુકાઈ ગયા, સકેલાઈ ગયા ને બીજી વારના કપડા હવે પાછા ધોવા નાખી દીધા છે. મિત્રો કમેન્ટ કરીને જણાવજો કેના ઘરે બે ત્રણ ઘાણવા હોય છે. ભૂલતા નહીં કમેન્ટ કરવાનું. મનાલીને તો બે ઘાણા થાય જ છે. જે લોકોને બે ઘાણા થતા હોય એ લોકો કમેન્ટ કરીને જણાવજો, ભૂલતા નહીં. જો અમારા ઘરે મારા નણંદ વનરાજના ફૈબા આવી ગયા છે, ગુડુબેન. એટલે વનરાજ હવે બધું એની પાસે કરાવે છે. ઈ પણ બ્લોગ ઉતારે છે. માનસી રાજપૂત નામની ચેનલ છે એમની. આ બે ભાઈઓ અહીંયા બેઠા છે, મંડળી જામેલી છે એ બેયની. અને અમે દેરાણી જેઠાણી અહીંયા બેઠા છીએ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય માતાજી. જય માતાજી. હમુ તો જો નહીં, આ લોકોનો બ્લોગ સેશન ચાલુ છે. વનરાજભાઈ એના ફૈબા હારે બાજે છે. હમણાં તો મળ્યો મને તો એટલી વારમાં તો બાજુ તું જાને હવે તું ડોડુ કોણ છે? તું ડોડુ કોણ છે? એ તું છો. તું ડોડો છો. ડોડુ કોણ છે? વનરાજભાઈ એના બાને ઘડિયાળમાંથી ફોન કરે છે, જોવો તમે. શું કરો છો? બહુ કામ ન કરતા બાને. બહુ કામ ન કરતા. કે નો કરાય કે આરામ કરજો કે સુઈ જાજો. સુઈ જાજો કે સુઈ જાજો એમ. હા
હા હા ખીચડી ખીચડી બિચારાને કઈડે ઘડિયાળ તોય વાત કરવી હે ઘડિયાળ બાંધી હા કે ઓકે બાય જય માતાજી કે હું અને ગુડુબેન ધનરાજસિંહ અને કુલદીપસિંહ અને વનરાજસિંહ અમે પાછે નીકળી ગયા છીએ શેર કરવા માટે હા નારિયેલી નારિયેલી રોડ રોડે ઉપર. હાલવા માટે હા કેમ કે ગુડુબેન આવ્યા ને તો સાંજના અમે ઘરમાં ને ઘરમાં જતા આમ મજા તો આવતી હતી વાતોચીતો કરી ગેમ્સ રમ્યા ઘણી બધી એક્ટિવિટી કરી જયમાં બહુ મજા આવી પણ છે ને કીધું કે હવે અત્યારે થોડુંક આમ બહાર વોકિંગ કરી આવીને તો મજા આવે આમ ખુલ્લા આસમાનની નીચે નેચરલ હવા હે ને ગુડુબેન અને ફૂલ શાંત વાતાવરણ ફૂલ શાંત કે આમ આવું જો અમારે ત્યાં તો જોવા જ ન મળે હા એટલે ગુડુબેન કે ના ભાભી હાલો ને આપણે હાલી આવી પહેલા તો ધવલ મીન્સ કે ધનરાજસિંહ બાપુ અને વનરાજસિંહ બાપુ આગળ જાય છે બે જો આગળ જાય છે તમે જોઈ શકો છો છે ને ઈ બેની મોજમાં જ છે હા ને રાઠોડ સાહેબ છે ને એ એક જગ્યાએ બેઠા છે કે તમે લોકો જઈ આવો હું અહીંયા બેઠો છું એ કે હા એ થાકી ગયા છે ઓફિસે ગયા હતા ને તો અને નંદની બા ઘરે છે એ પણ થાકી ગયા છે તો એ કે હું થોડીક વાર ઘરે રહું ત્યાં તમે ચાલીને આવી જાઓ બાકી મારા વ્લોગમાં દેખાડવા માટે હા મારા સબસ્ક્રાઇબર્સને કે આ કેવો રોડ છે હા કઈ રીતનું મીઠાપુર ગામ છે હા એટલે અહીંયા આવ્યા હતા આ થોડીક ગુડુબેન છે ને એનું સાચું નામ છે માનસીબેન તો એમની પણ ચેનલ છે માનસી રાજપૂત તો એમને પણ તમે ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને એમને પણ સપોર્ટ કરજો આપણને સપોર્ટ કર્યો છે એવી જ રીતે એમને પણ સપોર્ટ કરજો તમે બધા તો સારું મિત્રો આજે આપણે આપણો બ્લોગ અહીં જ એન્ડ કરશું તો બધાને જય દ્વારકાધીશ જય માતાજી અને જો તમને આવા નવા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં સારું મિત્રો જય દ્વારકાધીશ જય માતાજી